જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે નવા વ્લોગમાં। હાલો તો વાગી ગયા છે 11:30 અને જે આપણે દાળ ને ભાત બનાવવા તો ભાત બની ગયા અને દાળ જો ઉકળે છે। મને મજા નથી ને મેં દાળ ભાત બનાવ્યા તો જો જરાક ઘાટી થઈ જાય ને દાળ એટલે આપણે થોડુંક ખાઈ લઈને સૂઈ જઈએ અને પછી હે ને રૂંઢે દવા લેવા જાઉં અને ભેગું છે રોટલી ને બટેકાનું શાક મારી મમ્મીએ ચૂલે વઘાર્યું અને મેં બનાવ્યા દાળ ભાત અને એની બનાવ્યા શાક રોટલી કારણ કે દાળ ભાત અમને બધાને હાલે જયદીપને જ શાક જોઈ એટલે એના હાટું થઈને સ્પેશિયલ બનાવવું પડે નકર એમ કહે કે દાળમાં શું ખાવું અને મને જસ્મીનના મારી મમ્મીને તો ફૂલ ફેવરેટ છે દાળ ભાત તો જો મસ્તીના દાળ ભાત બની ગયા છે અને આજ બહુ લોક કંઈ ઉતાર્યો નથી અટાણ સુધી જો મારી મમ્મી હે ને હવે ઘરમાં હંજવારીને કાઢે મોડું થઈ ગયું કારણ કે હે ને મને મજા નથી ને ઉડે બહુ ઉડે હાવ નહીં જો ભેહાણ પડ્યું આખરી બધું સાફ કરી નાખે ને તો જમી લે થોડુંક થોડુંક તો માંડવાનું ખવાય કંઈ ભાવતું નથી કડવું કડવું લાગે છે બધું શાક પાકી ગયું તમારું બપોર પછી દવા લેવા જાઉં છે હવે હું જયદીપ જાય કે હું મારી મમ્મી નક્કી નથી ને જાઉં ગુંદરી વાટવા એટલે એનું નક્કી નથી મારી મમ્મીનું તો અને જો ઠામણા બધા આમ તેમ પડ્યા છે કારણ કે મજા ના હોય એટલે પછી કોણ કામ કરે આ વાડીએ વયા હાલો તો વાગી ગયા છે 6:30 અને હેને કાલ આપણે વ્લોગ મૂક્યું આજ છે શનિવાર કાલ રવિવારે વ્લોગ આવીએ કારણ કે બહુ ભૂલાઈ જાય મારાથી ટેવ પડી ગઈ હવે જો પાયલ છે કેવી સૂઈ ગઈ અને ઓલા મા દીકરો બે ભેંસ દોય અને આ ડેટકું કંઈક ખાય છે એને મોઢું ચાલુ જ હોય એને જ્યાં હું નહીં ખા રાખે ને ત્યાં સુધી ખાતા જ રાખે એને ખબર નથી પડતી અને આજે આપણે દવા લઈ આવ્યા અહીં જો ફેર પડી જાય તો સારી વાત છે એને કર હાથ પગ કંઈ કયું નથી કરતા આગળ આપણે તરબૂચ ખાતા 6 કિલો તરબૂચ લઈ આવી હતી ખાધું પીધું બસ અટાણે ભાઈ દાળ ભાત બનાવ્યા હતી એ ના ભાઈવા ઇનફેક્ટ તરબૂચ ખાઈને તો મજા આવે નોલા બે જો કંઈક વાતું કરે છે બે માં દીકરો હું વાતું કરતા હોય હું વાતું કરો ખુસુર ફુસુર ઓય હાલો મારે છે ને રોટલા બનાવવા ધીરે ધીરે રોટલા બનાવી દઉં કારણ કે થાકી જાય મારી મમ્મી એને માથું દુખે અને તરબૂચ ખાધા નથી માખ્યું સેટી જ નથી જતી હવે માખ્યું ને કીડ્યું એમાં ચાકુડી એઠી રખાઈ જાય ને એટલે કીડ્યું એવી લોહી પી જાય હાલો તો આપણે ને પછી કાલ વ્લોગ કન્ટિન્યુ કરી આજતા બહુ વાગી ગયા છે 9:30 અને મારે જવું વાડીએ તો જો જયદીપ ટ્રેક્ટર ચાલુ કરે અને મમ્મી આવી ગઈ છે એ ભરાઈ રહેતી નહીં ઓઇલ વાળી મમ્મી બેસીએ ટોલીમાં કા મમ્મી આલે તાર બતી હું જાવ જ ને ટોલીમાં ત્યાંથી હાલો તો પૂગી ગયા વાડીએ અને આ બધા ભરીએ ને આપણે બેસવાનું છે કારણ કે જે આ ભૂકી છે ને એ ચોમાસામાં ભારી કાયમ આવે એટલે આપણે ટ્રેક્ટર ભરી જઈએ બાકી બધા જીરા ને ભૂકી વધારે પડતા હરગાવી જ દેતા હોય આપણે હરગાવી જ દેવાની છે જો જસ્મીનભાઈ લાઇટ ચાલુ કરી લીધી છે અને મમ્મીની બધા ઉતરે હવે
मम्मी ए मम्मी उतराई जाए के केम था तो ओ એવું છે કા ચા બે ભાઈ ભરતા જાય અને દેતા જાય મમ્મી હે ને ટોલીમાં નાખતી જાય છે જાજી બહુ નથી લઈ જવાની બીજી બધી હરગાવ દેવાની છે પણ થોડીક ભરી જાય એટલે ધુવાડી કરવામાં કાયમ આવે અને અમે ચોમાસામાં વાહિંદા કરવા હોય મનોમાં જો જમીનમાં કેવા ભાડા પડી ગયા એમાં પોક ગરી જાય એમ છે જો એવા ભાડા પડ્યા જમીનમાં અને જ્યાં બધું ખડ છે ને મસ્ત મજાનો સાફ કરી નાખ્યો આ બાજુ પણ કંઈ દેખાશે નહીં અટાણે પણ એ સાફ કરી આમાં નાખી દીધું રાયું ને બધું એટલે પછી આપણે જાહું ને ત્યાં હળગાવતા જાહું તે હવા થાય ને ત્યાં હળગી જાય તો જો બધો ખડ ને એ બધો ડૂસો બધો હળગી જાય અને ઢેગલો હામટો છે એમ તા મમ્મી જો ઓલા બેન સલાહ દે ના ઓલું શું કહે રેડિયમ પટ્ટી કહેવાય હું જઈ સમકેતી મમ્મીનો વિડીયો મસ્ત ચોખ્ખો આવે છે ને ખપારી લેતા ભૂલાઈ ગઈ એમ કે પગની ખપારી બનાવી ખાઈ પીને આવ્યા કા ખાઈને વાટકો પીધો અસલ મજાને રેડિયા જેવું ખાધું નથી ખાધું પણ થોડુંક ખાધું માથું દુખે ને માથું દુખે છે ને ભાઈ જો બે ભાઈ ટીરિયા ચાલુ રાખી નાલે તો આપણે બેસી જઈએ ભરી લઈએ ટ્રેક્ટર પર જવા દઈ ઘરે હજી કેટલા 9:30 વાગ્યા છે ના 9:45 થવા આવ્યા હવે કદાચ 10:30 થાય ને ત્યાં ભરાઈ જાય ચાલો તો જો ટોલી ભરાવા આવી છે મમ્મી હજી કેટલીક ભરવી વજનતા હોય ને નીકળ્યા ડાખરા જ હોય બસ એટલી ઘણી એક ટોલી ભરીએ ને બસ 4 ભારી ભરીએ એટલે આમ પછી આપણે હે ને દિવાળી મૂકી દઈએ અને આમાં જોતા જીવડા આવ્યા અહીંયા ઓલા જસ્મીને લાઇટ ચાલુ રાખી બહુ જીવડા આવ્યા આ હે ઓલો વગાડવાનો સ્ટીરિયો એમાં જો જસ્મીનભાઈની લાઇટ આવી છે તેની ચાલુ રાખી લાઇટ હાલો તો જો છેલ્લી ભારી ભરાઈ છે 4 ભારી ભરવાની હે ને ત્યાં છેલ્લી ભારી છે અને મારી મમ્મીઓ તૈયારી કરે છે દિવાળી મૂકવાની કા મમ્મી ધીરું ધીરું હરગતું થાય હાલો તો કાલ આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ હાલો તો વાગી ગયા છે બપોરના 11 અને જો અહીંયા શાક પાકે ગ્રેવી બનાવી છે ટમેટાની ને ડુંગળીની તો એનો વઘાર કર્યો ને જો એ પાકે છે પછી જો આપણે આ બાફેલ ગુવાર નાખશું અને આ બાજુ મારી મમ્મી બનાવે છે છાશ અને મારે હજી રોટલા ઘડવાના બાકી છે અને આ જો ડાઘો આવ્યો જાઉં નાવા અને આપણે જ્યાં રસો છે ને આંખમાં ઉડ્યો ને એવી આંખ બરે એક તાર રોગી આંખું બોલી છે અને આ રસો ઉડ્યો ને વધારે આંખું બરે હાલો તો છે ને રસોઈ બનાવી લઈ અને પછી વ્લોગ કન્ટિન્યુ કરી હાલો તો જો તરબૂચના કટકા કરીને રાખી દીધા છે ફ્રીજમાં ઠંડા થઈ જાય ને પછી બધા બપોર પછી ખાવું મોટી બધી થાળી ભરીને રાખી દીધા હાલો તો વાગી ગયા છે 4:30 બધાને રામ રામ ને સીતારામ હમણાં હે ને બે દીનો વ્લોગ ભેગો છે કારણ કે કાલ ગયા હતા આપણે દવા લેવા કાલ સાંજે હે ને ઓલી ભૂકી ભરવા ગયા હતા જીરાની અને બીજી બસીમાં દિવાળી મૂકી આવ્યા હજી જો ધુવાડા નીકળે હા હજી તો હરગે છે ખડ તો લગભગ વહેલું હરગી ગયું હે ભડકો એમ તો જરીક વાર ઠાવકો થયો ખડ નાખ્યું હતું ને એટલે રાયું એકદમ સુકાઈ ગઈ હતી અને જો આગળ મારી મમ્મીની આવ્યા વાડીએથી અને કાલ સાંજે એમ તો વહેલેરા ગયા હતા તો વહેલા આવતા રહ્યા હતા પાછા બધા તરબૂચ ખાધું એટલે બધા વહેલા ઉઠી ગયા ગરમી બહુ પડે ને તે તપ પડે એકદમ તે નીંદર ના આવે બહુ જે આવીને વાહિંદે વર્ગી ગઈ અને જસ્મીન આગળ આવીને માલ બાંધશે અને આપણે હાલ તો કપડાં ધોવાનું કપડાં ધોવાઈ ગયા પવન બહુ છે હા
તો એ જે આ ભૂકાન ઢગલો આડો આવે ને કઈ સંભળાય નહીં. પવન તો આવે ને ઉનાળો. અને શેરું ને ક્યાંય હક થતું નથી. નહીં તપ લાગે છે. કાં શેરું શું થયું? ઉલટી થાય ને? તડકો લાગી ગયો પણ એ તરાર તડકે જ હુએ. જો છાંયો હોય ને ના હોય. એમ તો અહીં ઝાડમાં અસલ ઘાટા હે એટલે વાંધો ના આવે. રામ રામ. ખીજમાં નથી ને? ક્યાંક મારા ઉપર ખીજ ઉતારી. ના રે ના. એ પણ કેમ રામ રામ કરે? હાથ ક્યાં છે? હા એમ ગાંડું. હાલો તો કાલનો ને આજનો બધો મિક્સ વિડીયો છે. મજા નહોતી ને એટલે બહુ હેરખો વિડીયો નથી ઉતારી ગયો. અને આ બધા કામમાં હતા ને કરતા એ વ્લોગ વળી ઉતારી લઈએ. પણ એ બધા કામમાં હોય ને એટલે એ નવરાત ના જડે. તો આપણે છે ને થોડો ઘણો કરીને માંડ 2 દી એક વ્લોગ પૂરો કર્યો. અને હાલો તો છે ને આ સાથે આપણે આ વ્લોગનો કરી દઈએ એન્ડ. મળીએ કાલ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.